हेलो स्टूडेंट, धातु कर्मविधि में આપણે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવા માટેની ચાર પદ્ધતિ જોઈ હતી કે ચાર પદ્ધતિ અલગ અલગ હતી। એ અલગ અલગ પદ્ધતિથી આપણે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરી શકતા હતા। સકેન્દ્રિત કાચી ધાતુ છે એ સકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે બે પદ્ધતિ હતી કે એમાં ધાતુના જે ઓક્સાઇડ છે धातुना जे कार्बोनेट अने सल्फाइड है एनु ऑक्साइड में रूपांतर अने मेळवेला जे ऑक्साइड है एनु रिडक्शन करतानी मददथी रिडक्शन करी एमांथी धातु मेळववामां आवती हती। आटले सुधीना जे पॉइंट्स है एनी आपणे चर्चा करी छे। हवे एना पछी थर्ड पॉइंट एवो हतो के आपणे सकेंद्रित धातुमांथी जे धातुनुं निष्कर्षण कर्युं छे, मतलब कि जे धातु मेळवी छे ए धातु 100% शुद्ध होती नहीं, एटले के 100% ये धातु शुद्ध नहीं, पण मेळवेली जे निष्कर्षित धातु है लगभग 97% जेटली शुद्ध होय छे। अने धातु कर्मविधिनो जे थर्ड पॉइंट आपणो हतो, थर्ड जे स्टेप हतुं के धातुनुं शुद्धिकरण, एमां आपणे जे आपणे मेळवेली धातु छे एने 97% मांथी 99.9% આપણે શુદ્ધ કરી શકતા હોઈએ છીએ। એટલે ધાતુ કર્મવિધિ આપણે ત્રણ સ્ટેપમાં જોવાની હતી કે કાચી ધાતુનું સકેન્દ્રણ, મેળવેલી કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ અને થર્ડ સ્ટેપ આપણું હતું કે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હતું। હવે ધાતુનું શુદ્ધિકરણ છે એ 6 પદ્ધતિથી થાય એવું આપણે શીખ્યા હતા, પણ ધાતુના શુદ્ધિકરણ માટે એમાં રહેલી જે ગેંગ છે એ ગેંગ અને ધાતુના जे गुणधर्मों है एना आधारे एमांथी आपणे अलग अलग पद्धतिनो उपयोग करी शकता होईए छे। के धातुनुं शुद्धिकरण छे ए 6 पद्धति कई छे के धातुनुं शुद्धिकरण जे आपणो पॉइंट्स छे एना पहेला एक बात क्लियर करूं के वच्चे बे पॉइंट्स छे ए आपणा सिलेबसमांथी काढी नाखेला छे, पण आपणे ए करवाना छे। पण जे पॉइंट्स आपણા સિલેબસમાં છે એ બધા પોઈન્ટની આપણે પહેલા ચર્ચા કરીશું અને છેલ્લે લાસ્ટમાં કે આ ધાતુ કર્મવિધિમાં ઉષ્માગતિશાસ્ત્ર છે એ કેવી રીતે ઉપયોગી છે, ધાતુ કર્મવિધિમાં વિદ્યુત વિભાજન છે એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને ધાતુના જે ઉપયોગો છે એ પોઈન્ટ કાઢેલા છે એ પોઈન્ટની આપણે જે પોઈન્ટ પૂછાવાના છે એની ચર્ચા કરી દઈશું। એના પછી एक टॉपिक ની ચર્ચા કરવાની છે કારણ કે જેડબલઈ નીટમાં એ ટોપિક પૂછાવાનો છે। હવે ધાતુનું જે શુદ્ધિકરણ છે એ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે, તો પહેલી પદ્ધતિ છે નિસ્યંદન પદ્ધતિ। 6 ટાઈપથી આપણે ધાતુનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ। બીજી પદ્ધતિ જે છે એ દ્રવ ગલન પદ્ધતિ। ત્રીજી પદ્ધતિમાં આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિથી ધાતુનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ, વિદ્યુત વિભાજન પદ્ધતિ। ચોથી પદ્ધતિમાં આવશે જોન રિફાઇનિંગ પદ્ધતિ, અથવા તો આપણે એને જોન શુદ્ધિકરણ પદ્ધતિ પણ કહી શકીએ છીએ, જોન શુદ્ધિકરણ પદ્ધતિ। પાંચમી પદ્ધતિ છે બાષ્પ કલા શુદ્ધિકરણ। અને છઠ્ઠી જે પદ્ધતિ છે એ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ છે। मतलब कि આપણે સંકેન્દ્રિત અયસ્કમાંથી જે ધાતુનું નિષ્કર્ષણ કર્યું છે એ ધાતુનું શુદ્ધિકરણ કરવા માટે આપણે આ 6 પદ્ધતિનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ। અને આ 6 પદ્ધતિમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો એ જે તે ધાતુ છે ધાતુ અને એમાં રહેલી જે ગેંગ છે એના मतलब सॉरी ગેંગ તો ના જ કહી શકીએ કારણ કે ગેંગ તો આપણે અલગ કરેલી છે, પણ આપણે નિષ્કર્ષિત કરેલી જે ધાતુ છે એ ધાતુમાં બીજી વધારાની કઈ અશુદ્ધિ છે એ અશુદ્ધિના ગુણધર્મ પર એ આધારિત હોય છે કે આમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો। હવે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં આપણે બધી જ પદ્ધતિની વિગતવાર ચર્ચા કરીએ તો પહેલી પદ્ધતિ છે નિસ્યંદન પદ્ધતિ। હવે નિસ્યંદન પદ્ધતિથી ધાતુનું શુદ્ધિકરણ એટલે કે ડિસ્ટિલેશન પદ્ધતિથી ધાતુનું શુદ્ધિકરણ કેવી રીતે કરાય છે,
તો ડિસ્ટિલેશન પદ્ધતિમાં નીચા ગલનબિંદુ ધરાવતી જે ધાતુઓ છે કે નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુ જેવી કે નિકલ, કેડમિયમ અને બિસ્મથ જેવી જે ધાતુઓ છે, નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુ જે છે એ ધાતુનું શુદ્ધિકરણ છે એ નિસ્યંદન પદ્ધતિથી કરવામાં આવે છે. કે નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુઓમાં શું કરવામાં આવે છે કે નીચા ગલનબિંદુ ધરાવતી જે ધાતુ છે એને એક બીકરમાં લેવામાં આવે. બીકરમાં લઈ એને ગરમ કરવામાં આવે એટલે ધાતુનું ગલનબિંદુ હશે એ નીચું હશે એટલે ઝડપથી એ બાષ્પમાં રૂપાંતર પામે છે અને બાષ્પમાં રૂપાંતર પામી કન્ડેન્સર એની સાથે જોડવામાં આવે છે એટલે જે બાષ્પ બની છે એનું કન્ડેન્સેશન થાય છે અને કન્ડેન્સેશન થઈ આપણને નીચે બીજા પાત્રમાં શુદ્ધ સ્વરૂપે ધાતુ મળતી હોય છે. કારણ કે ગલનબિંદુ અશુદ્ધિનું ગલનબિંદુ કેવું હશે વધારે હશે અને જે શુદ્ધ ધાતુ છે એનું ગલનબિંદુ કેવું હશે ઓછું હશે. એટલે ગલનબિંદુ ઓછું હશે એટલે આપણે જેવી એને હીટ આપીશું એવું શું થશે કે શુદ્ધ ધાતુ છે એ બાષ્પમાં રૂપાંતર પામે છે અને બાષ્પમાં રૂપાંતર પામ્યા પછી આપણે આખો કન્ડેન્સેશન વાળો જે સેટ છે એ સેટ જોડવામાં આવે છે. ઇલેવન્થની બુકમાં ડિસ્ટિલેશન પદ્ધતિ આપી છે એમાં કન્ડેન્સેશન વાળો આખો સેટ આ રીતે જોઈ હોય છે કે અહીંયા નીચે બન્સેન બર્નર હોય છે, અહીંયા પાત્રમાં ધાતુ લીધેલી હોય છે એને આ રીતે સ્ટેન્ડ સાથે જોડી દીધેલી હોય છે કે અહીંયા સ્ટેન્ડ છે, અહીંયા ધાતુને ગરમ કરવામાં આવે છે, અહીંયા આખું કન્ડેન્સેશન જોડેલું હોય છે, એમાંથી અહીંયા ધાતુની બાષ્પ છે પસાર થાય છે, અહીંયા કન્ડેન્સેશન નળી જે છે એમાં પાણી જતું હોય છે અને અહીંયાથી જે ધાતુ છે એ ધાતુ શુદ્ધ સ્વરૂપે આપણને બીકરમાં મળતી હોય છે. એના માટે આખી ડિસ્ટિલેશન પદ્ધતિ છે એ પદ્ધતિનો આ રીતે આખો સેટ છે એ બનાવેલો હોય છે. કન્ડેન્સેશન જે સેટ કહેવાય એટલે શું થાય કે આપણે જ્યારે એને હીટ આપીએ છીએ ત્યારે ધાતુનું ગલનબિંદુ ઓછું છે, ધાતુ બાષ્પમાં રૂપાંતર પામે છે, બાષ્પમાં રૂપાંતર પામી એને જ્યારે કન્ડેન્સેશનમાંથી પસાર કરવામાં આવે છે એટલે બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે અને જે શુદ્ધ ધાતુ છે એ આપણને પ્રવાહી સ્વરૂપે મળતી હોય છે. એટલે ક્લિયર કે નિસ્યંદન પદ્ધતિમાં કેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ધાતુઓના ગલનબિંદુ નીચા હોય કે નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુ છે જેવી કે નિકલ, કેડમિયમ, બિસ્મથ જેવી ધાતુનું શુદ્ધિકરણ નિસ્યંદન પદ્ધતિથી કરવામાં આવે છે. કે આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુને ગરમ કરતા ધાતુનું બાષ્પમાં રૂપાંતરણ થઈ શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. નિસ્યંદન પદ્ધતિમાં શું થાય છે? નિસ્યંદન પદ્ધતિમાં ધાતુ જે છે એ ઘનમાંથી આપણને વાયુ સ્વરૂપમાં મળતી હોય છે અને વાયુ સ્વરૂપ જે છે એનું પછી કન્ડેન્સેશન થાય છે અને એ વાયુ છે એ પ્રવાહીમાં ફેરવાતો હોય છે. પણ યાદ શું રાખવાનું છે કે નીચા ગલનબિંદુ ધરાવતી જે ધાતુઓ છે એ ધાતુઓનું નિસ્યંદન છે એ આપણે આ પદ્ધતિથી કરી શકતા હોઈએ છીએ. બીજી જે પદ્ધતિ છે એ બીજી પદ્ધતિ દ્રવ ગલન પદ્ધતિ છે અને દ્રવ ગલન પદ્ધતિમાં આપણે કે દ્રવ ગલન પદ્ધતિમાં પણ આ જ વસ્તુ છે કે નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુઓના શુદ્ધિકરણ માટે
એટલે કે બિસ્મથ અને કેડમિયમ જેવી જે ધાતુ છે એ ધાતુઓનું શુદ્ધિકરણ દ્રવ ગલન પદ્ધતિથી થાય છે. દ્રવ ગલન પદ્ધતિમાં પણ શું કરવામાં આવે છે કે અહીંયા હીટ ગોઠવેલી હોય છે, અહીંયા આ રીતે સ્લોપ આપેલો હોય છે. આ સ્લોપ પરથી ધાતુ છે એનો જે પાવડર છે એને પસાર કરવામાં આવે. અહીંયાથી હીટ આપીશું એટલે જે ધાતુ છે એ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે અને જે ગેંગ છે એનું ગલન બિંદુ ઊંચું હોય એટલે એ અહીંયા જમા થતી હોય છે અને પછી એને અલગ કરી એક બીકરમાં આપણે લઈ શકતા હોઈએ છીએ. દ્રવ ગલન પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે ધાતુનો પાવડર બનાવી એને સ્લોપ પરથી પસાર કરવામાં આવે અને સ્લોપમાં નીચેથી ગરમી આપવામાં આવે છે, હીટ આપવામાં આવે છે. એટલે ધાતુનું ગલન બિંદુ નીચું હોય એટલે ધાતુ છે એ શું થાય છે પીગળે છે. જ્યારે જે અશુદ્ધિનું ગલન બિંદુ કેવું છે વધારે છે એટલે પીગળ્યા વગર અહીંયા ભેગી થતી હોય છે અને ધાતુ છે એ પ્રવાહી સ્વરૂપમાં અહીંયા પાત્રમાં આપણને મળતી હોય છે. એટલે દ્રવ ગલન પદ્ધતિ પણ નિસ્યંદન પદ્ધતિ જેવી છે એવું કહી શકીએ, પણ નિસ્યંદન પદ્ધતિમાં જે બાષ્પ મળે છે એનું કન્ડેન્સેશન કરીને પ્રવાહી મેળવવામાં આવે છે. જ્યારે અહીંયા આ પદ્ધતિમાં શું થાય છે કે આ પદ્ધતિમાં ધાતુના પાવડરને અશુદ્ધ ધાતુના પાવડરને ડાળ પરથી પસાર કરી તેને ગરમ કરી પ્રવાહી સ્વરૂપમાં ફેરવી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. ક્લિયર? પણ અહીંયા જે ધાતુ મળે છે એમાં કાચી ધાતુ જે અશુદ્ધ ધાતુ જે છે, અશુદ્ધ ધાતુ ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે એવું કહી શકીએ આપણે. પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે. ક્લિયર? કે નિસ્યંદન પદ્ધતિમાં જે ધાતુ છે એ ધાતુને આપણે અશુદ્ધ ધાતુને ગરમ કરીએ છીએ, પછી એમાંથી શુદ્ધ ધાતુ બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે અને બાષ્પ સ્વરૂપમાં આપણે કન્ડેન્સેશન કરીએ છીએ. જ્યારે દ્રવ ગલન પદ્ધતિમાં શું થાય છે કે જે ધાતુ છે એના ગલન બિંદુ તો નીચે જ છે પણ એ ડાયરેક્ટ આપણને પ્રવાહી સ્વરૂપમાં મળે છે અને એને સ્લોપ પરથી પસાર કરવામાં આવતી હોય છે. એના પછીની પદ્ધતિ છે વિદ્યુત વિભાજન પદ્ધતિ. હવે વિદ્યુત વિભાજન પદ્ધતિ જે છે વિદ્યુત વિભાજન પદ્ધતિમાં એક પાત્ર લેવામાં આવે છે. એ પાત્રમાં એનોડ તરીકે અશુદ્ધ ધાતુની પટ્ટી લેવામાં આવે છે. હવે વિદ્યુત વિભાજન પદ્ધતિની મદદથી આપણે કોપર અને ઝિંક જેવી જે ધાતુઓ છે, કોપર અને ઝિંક જેવી જે ધાતુઓ છે એ ધાતુનું શુદ્ધિકરણ કરી શકતા હોઈએ છીએ. વિદ્યુત વિભાજન પદ્ધતિમાં શું કરવામાં આવે કે એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો લેવામાં આવે છે. એનોડ તરીકે
અશુદ્ધ ધાતુનો સળિયો થોડો મોટો હોય, જાડો હોય એવો સળિયો લેવામાં આવે છે. જ્યારે શુદ્ધ ધાતુનો જે સળિયો છે એ કેથોડ તરીકે લેવામાં આવે છે કે કેથોડ તરીકે શુદ્ધ ધાતુનો સળિયો લેવામાં આવે છે. અને જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે એ ધાતુના ક્ષારનું દ્રાવણ પાત્રમાં લેવામાં આવે છે કે ધાતુના ક્ષારનું દ્રાવણ પાત્રમાં ભરવામાં આવે છે અને પછી એને બેટરી સાથે જોડી એનું વિદ્યુત વિભાજન થવા દેવામાં આવે છે. હવે જ્યારે બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે શું થશે કે બેટરી સાથે જોડીશું ત્યારે આ જે અશુદ્ધ ધાતુનો જે સળિયો છે એમાં જે અશુદ્ધિ છે એ અશુદ્ધિ એ દ્રાવણમાં દ્રાવ્ય થયા વગર અહીંયા નીચે ધાતુ મલ તરીકે અથવા તો એનોડ પંક તરીકે ત્યાં નીચે જમા થાય છે. અને આ અશુદ્ધ ધાતુમાંથી Cu+2 જે એટલે મતલબ કે જે ધાતુ આપણે લીધી છે એ ધાતુ છે એ આયન સ્વરૂપે નીચે દ્રાવણમાં આવે છે અને એ દ્રાવણમાં ધાતુનું રિડક્શન થાય છે અને રિડક્શન પામેલી જે ધાતુ છે એ અહીંયા શુદ્ધ પટ્ટી પર જમા થતી હોય છે. એટલે એક સ્ટેજ કેવો આવશે કે અહીંયાથી જે ધાતુ છે એ ધાતુનો સળિયો જે થીક છે એ ધીરે ધીરે એમાંથી ધાતુ છે એ દ્રાવણમાં જશે. એમાં જે અશુદ્ધિ છે એ અહીંયા એનોડ પંક તરીકે નીચે જમા થતી હોય છે અને જે પાતળો સળિયો હતો શુદ્ધ ધાતુનો એના પર શુદ્ધ ધાતુ છે એ જમા થાય છે. એટલે આ સળિયાની થિકનેસ પછી વિદ્યુત વિભાજન પદ્ધતિ પછી આ જે સળિયો છે એની થિકનેસ કેથોડની થિકનેસ વધી જશે અને એનોડની જે થિકનેસ છે એ ઓછી થઈ જશે. એટલે અહીંયા શું થાય છે વિદ્યુત વિભાજન થાય છે. તો સપોઝ એવું વિચારીએ કે અશુદ્ધ ધાતુનો જે સળિયો છે એ અશુદ્ધ ધાતુના સળિયામાંથી અશુદ્ધ ધાતુનો જે સળિયો છે એમાંથી જે ધાતુ છે એ ધાતુ ઇલેક્ટ્રોન દૂર કરે છે. સપોઝ n ઇલેક્ટ્રોન દૂર કરે છે અને શું થશે કે એના જે આયનો છે એ આયનો ઇલેક્ટ્રોન મેળવે છે અને શુદ્ધ ધાતુમાં ફેરવાતા હોય છે. એટલે છેલ્લે આપણને પ્રક્રિયા કેવી મળે કે અશુદ્ધ જે ધાતુ છે એ જ્યારે વિદ્યુત વિભાજનની પદ્ધતિ કમ્પ્લીટ થશે ત્યારે આપણને શુદ્ધ સ્વરૂપમાં મળતી હોય છે. સપોઝ આપણે એક્ઝામ્પલ લઈને જોઈએ તો કોપરના એક્ઝામ્પલની વાત કરીએ તો ધારો કે કોપરનું આપણે વિદ્યુત વિભાજનની પદ્ધતિથી નિષ્કર્ષણ કરવું શુદ્ધિકરણ કરવું છે. કોપરનું વિદ્યુત વિભાજનની પદ્ધતિથી નિષ્કર્ષણ કરતા શું થાય કે આ જે સળિયો છે એ અશુદ્ધ કોપરનો સળિયો છે એવું આપણે કહી શકીએ. અહીંયા જે સળિયો લીધો છે એ સળિયો કેવો છે શુદ્ધ કોપરનો સળિયો છે. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે ત્યારે આ જે એનોડ પર શુદ્ધ કોપર હશે એ Cu+2 આયન સ્વરૂપે શેમાં આવશે દ્રાવણમાં આવશે. અહીંયા આપણે જે દ્રાવણ ભર્યું છે એ કોપર સલ્ફેટનું ભર્યું છે એવું કહી શકીએ. એટલે અહીંયા એનોડ પરથી જે જ્યારે ધાતુ છે એનું શું થશે ઓક્સિડેશન થશે અને Cu+2 સ્વરૂપે આપણને મળશે અને એમાં જે વધારાની અશુદ્ધિ છે એ એનોડ નીચે દ્રાવ્ય થયા વગરની એમના એમ આપણને અહીંયા મળશે. જે કોપર છે એ કોપર સલ્ફેટમાં આયન સ્વરૂપે આવી જશે અને અશુદ્ધિ છે એ અહીંયા નીચે જે મળશે એને આપણે એનોડ પંક તરીકે ઓળખી શકીએ અથવા તો ધાતુ મલ કહેવાય. એનોડ પંક અથવા તો ધાતુ મલ તરીકે એ અલગ પડશે અને એ જે ધાતુ છે એમાં એનોડ પંક છે એમાં Ag Au પ્લેટિનમ છે પછી એન્ટીમની ટેલુરિયમ જેવી ધાતુઓ એનોડ પંક તરીકે અહીંયા એનોડની નીચે ભેગી થતી હોય છે. એટલે પ્રક્રિયા શું થશે કે આમાં Cu
કોપર આપણને શુદ્ધ સ્વરૂપમાં મળ્યું અને એમાં જે અશુદ્ધિ હતી એ અશુદ્ધિ અહીંયા આપણને એનોડ પંપ તરીકે મળી. ક્લિયર કે વિદ્યુત વિભાજનની પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે એક અશુદ્ધ ધાતુવાળો જે સળિયો છે એને એનોડ તરીકે લેવામાં આવે છે. શુદ્ધ ધાતુવાળો જે સળિયો છે એ પાતળી પટ્ટી સ્વરૂપે હોય છે અને એને કેથોડ તરીકે લેવામાં આવે છે. એનોડ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. એ ઓક્સિડેશનની પ્રક્રિયા થશે એટલે એનોડ પર જે ધાતુ છે એ ધાતુ ક્ષારના દ્રાવણમાં આયન સ્વરૂપે જાય છે અને અશુદ્ધિ જે છે એ અશુદ્ધિ એનોડ પંપ તરીકે એનોડની નીચે જમા થતી હોય છે એ દ્રાવણમાં દ્રાવ્ય થતી નથી અને પછી એને અલગ કરી લેવામાં આવે છે. અને અહીંયા જે Cu+2 છે એનું રિડક્શન થશે. ધાતુ આયન છે એ દ્રાવણમાંથી ઇલેક્ટ્રોન મેળવશે અને કેથોડ પર જમા થશે અને કેથોડ પર મળતી જે ધાતુ છે એ આપણને શુદ્ધ સ્વરૂપમાં મળતી હોય છે. અને અહીંયા આ જ રીતે જ્યારે ઝીંકનું શુદ્ધિકરણ કરવું હોય ત્યારે અશુદ્ધ ઝીંકનો જે સળિયો છે એને આપણે Zn તરીકે લઈશું. શુદ્ધ ઝીંકનો જે સળિયો છે એને કેથોડ તરીકે લઈશું. અહીંયા જે દ્રાવણ કોપર સલ્ફેટનું લીધું છે ત્યાં આપણે ઝીંક સલ્ફેટનું દ્રાવણ લેવાનું હોય છે અને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવાની હોય છે. જે રીતે કોપરનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પદ્ધતિથી થાય છે એ રીતે આપણે ઝીંકનું શુદ્ધિકરણ પણ વિદ્યુત વિભાજનની પદ્ધતિથી કરી શકીએ છીએ. એના પછીની જે પદ્ધતિ છે એને ઝોન શુદ્ધિકરણ અથવા તો ઝોન રિફાઇનિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઝોન શુદ્ધિકરણ જે પદ્ધતિ છે અથવા તો આપણે એને ઝોન રિફાઇન્ડ પદ્ધતિ કહીએ છીએ એ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિમાં આપણે ઇન્ડિયમ, ગેલિયમ જેવી ધાતુઓનું આ પદ્ધતિથી શુદ્ધિકરણ કરવામાં આવે છે. હવે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિમાં શું કરવામાં આવે કે અહીંયા એક કાચની ટ્યુબ લીધેલી હોય છે. એ કાચની ટ્યુબમાં ધાતુ છે એને ભરવામાં આવે છે અને એની ઉપર એક રોલર એટલે કે હીટર લગાવવામાં આવે છે અને અહીંયા કાચની ટ્યુબમાં જે ધાતુ છે અશુદ્ધ સ્વરૂપે એનું પ્રવાહી સ્વરૂપ ભરી દેવામાં આવે છે. કે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિમાં શું કરવામાં આવે કે અહીંયા ધાતુ જે છે એ ધાતુના અશુદ્ધ ધાતુ જે છે એના ઘન સ્વરૂપની બદલીમાં એનું પ્રવાહી સ્વરૂપ છે એ અહીંયા ટ્યુબમાં ભરવામાં આવતું હોય છે અને એની ઉપર એક રોલર ગોઠવવામાં આવે છે, હીટર ગોઠવવામાં આવે છે કે એ હીટર છે એ રોલર સ્વરૂપે હોય છે અને આ હીટર છે એને ધીરે ધીરે ધાતુનો પ્રવાહી ભરેલો જે પાઇપ છે એ પાઇપ પરથી પસાર કરવામાં આવે છે. એટલે શું થશે કે હીટરની ગરમીને કારણે અહીંયા જે અશુદ્ધિ છે એનું ગલનબિંદુ કેવું હશે? નીચું હશે અને એ હીટરની સાથે સાથે અહીંયાથી જેમ હીટર પસાર થતું જશે એમ અશુદ્ધિ છે એ હીટરની સાથે સાથે બીજો છેડો જે છે ટ્યુબનો ત્યાં જમા થતી હોય છે અને ત્યાંથી પછી એટલો જે પાર્ટ છે એ આપણે ટ્યુબનો જે અશુદ્ધિવાળો ભાગ છે એને કાપીને અલગ કરી દેવામાં આવતો હોય છે. એટલે ઝોન રિફાઇનિંગ પદ્ધતિમાં મેઇન પોઈન્ટ શું આવશે કે અશુદ્ધ ધાતુનું પ્રવાહી સ્વરૂપ લેવામાં આવે છે. અને એ પ્રવાહી સ્વરૂપ વાળી જે ભરેલી જે પાઇપ છે એના પર રોલર ફેરવવામાં આવે છે અને એ રોલરની સાથે પ્રવાહી ધાતુમાં જે રહેલી અશુદ્ધિ છે એ ધીરે ધીરે અહીંયા આગળ વધે છે અને ધાતુનો જે બીજો છેડો છે ત્યાં એ અશુદ્ધિ ભેગી થતી હોય છે અને ધાતુનો જે બીજો છેડો છે એને પછી કટ કરીને અલગ કરી દેવામાં આવે છે અને આ રીતે ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવતું હોય છે. ઝોન રિફાઇનિંગ પદ્ધતિમાં
એક પ્રવાહી ટ્યુબમાં ધાતુનું પ્રવાહી ભરવામાં આવે છે, એની ઉપર રોલર પસાર કરવાનું હોય છે. રોલર પસાર કરીએ એટલે એ અશુદ્ધિનું ગલનબિંદુ નીચું હશે તો એ અશુદ્ધિ છે એ રોલર સાથે ધાતુના બીજા છેડે વહન પામે છે અને એને ત્યાંથી આપણે કાપીને અલગ કરી શકતા હોઈએ છીએ. એટલે આટલા પાર્ટમાં અશુદ્ધિ ભેગી થઈ હોય તો એને આટલો પાર્ટ અલગ કરી દેવાનો, એટલે આપણને જે મળે છે એ ધાતુ કેવી મળે છે? શુદ્ધ સ્વરૂપમાં મળતી હોય છે. એના પછીની જે પદ્ધતિ છે એ બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિ. બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિમાં નિકલ અને ઝર્કોનિયમ જેવી ધાતુઓનું શુદ્ધિકરણ કરવામાં આવતું હોય છે. કે બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિમાં નિકલ અને ઝર્કોનિયમ જેવી ધાતુનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. હવે આ પદ્ધતિમાં પાછી બીજી બે પદ્ધતિ છે કે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ અને વાન આર્કેલ પદ્ધતિ. મોન્ડ આર્કેલ પદ્ધતિથી નિકલનું શુદ્ધિકરણ થતું હોય છે અને વાન આર્કેલ પદ્ધતિથી ઝર્કોનિયમનું શુદ્ધિકરણ થાય. પણ એ બાષ્પકલા શુદ્ધિકરણમાં પહેલા બે કન્ડિશન છે કે જે આપણી અશુદ્ધ ધાતુ છે એ અશુદ્ધ ધાતુ છે એ બાષ્પશીલ સ્વરૂપે હોવી જોઈએ. કે એમાં જે અશુદ્ધિ છે એ કેવી હોવી જોઈએ? બાષ્પશીલ સ્વરૂપે હોવી જોઈએ. અને બીજી કન્ડિશન એ છે કે એ જે બાષ્પશીલ પદાર્થ છે એનું ઝડપથી વિઘટન થવું જોઈએ. બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિથી આપણે જે ધાતુઓ છે એ જે ધાતુઓનું શુદ્ધિકરણ કરીએ છીએ એમાં જે ધાતુઓ છે એની જે અશુદ્ધિ છે એ આ શુદ્ધિકરણ કરવા માટે એમાં બે શરતો જરૂરી છે. કે પહેલી શરત શું છે કે અશુદ્ધ ધાતુ છે, અશુદ્ધ ધાતુનું બાષ્પશીલ ઘટકોમાં રૂપાંતરણ થવું જોઈએ. બાષ્પશીલ ઘટકોમાં રૂપાંતરણ થવું જોઈએ. અને બીજી જે પદ્ધતિ છે કે એમાં જે બાષ્પશીલ ઘટકો છે એ બાષ્પશીલ ઘટકોનું વિઘટન થવું જરૂરી છે, વિઘટન થવું જોઈએ. આ બે શરત ધરાવતી ધાતુ હોય એ ધાતુનું શુદ્ધિકરણ જ આપણે બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિથી કરી શકીએ. તો મેં કીધું એમ કે નિકલ અને ઝર્કોનિયમ જેવી જે ધાતુ છે, નિકલ અને ઝર્કોનિયમ જેવી ધાતુનું શુદ્ધિકરણ આપણે બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિથી કરી શકતા હોઈએ છીએ. હવે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે એમાં શું કરવામાં આવે છે કે નિકલનું શુદ્ધિકરણ છે એ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિથી થતું હોય છે. કે નિકલ છે, નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે નિકલ છે એ કાર્બન મોનોક્સાઇડ યુક્ત સંકીર્ણ સંયોજનની રચના કરે છે. હવે આ જે સંયોજન છે એને આપણે ટેટ્રા કાર્બોનિલ નિકલ તરીકે ઓળખી શકીએ છીએ. અને અહીંયા જે આપણને સંકીર્ણ મળે છે એ સંકીર્ણનું વિઘટન થાય છે અને વિઘટન થઈ આપણને શુદ્ધ સ્વરૂપમાં નિકલ ધાતુ મળતી હોય છે. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? પહેલા તો જે નિકલ છે એ નિકલ અશુદ્ધ નિકલ છે એ અશુદ્ધ નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. અને કાર્બન મોનોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે આપણને બાષ્પશીલ ઘટકો મળે છે. બાષ્પશીલ ઘટક તરીકે આપણને એક સંકીર્ણ મળે છે ટેટ્રા કાર્બોનિલ નિકલ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. અને એ ટેટ્રા કાર્બોનિલ જે નિકલ છે એનું પછી વિઘટન થતું હોય છે અને વિઘટન થઈ નિકલ જે આપણને છે એ શુદ્ધ સ્વરૂપમાં મળતું હોય છે અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ વાયુ છે એ દૂર થતો હોય છે. હવે વાન આર્કેલ પદ્ધતિ છે. વાન આર્કેલ પદ્ધતિમાં શું કરવામાં આવે કે પહેલા જે ઝર્કોનિયમ છે એ ઝર્કોનિયમને આયોડિન યુક્ત દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે.
ત્યારે આપણને ઝર્કોનિયમ આયોડાઇડ મળતું હોય છે અને ઝર્કોનિયમ આયોડાઇડ છે એ ઝર્કોનિયમ આયોડાઇડનું પછીથી વિઘટન થાય છે અને ઝર્કોનિયમ આપણને સોલિડ સ્વરૂપમાં મળતું હોય છે અને એમાંથી આયોડિન છે એ અલગ થતું હોય છે. એટલે વાન આર્કેલ પદ્ધતિથી આપણે ઝર્કોનિયમનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ અને મોલ્ડ કાર્બોનિલ પદ્ધતિથી અથવા તો એને મોલ્ડ પદ્ધતિ પણ કહેવામાં આવે છે એની મદદથી આપણે નિકલનું શુદ્ધિકરણ કરી શકતા હોઈએ છીએ. પણ કન્ડિશન શું છે પહેલા કે અશુદ્ધ ધાતુ છે એ આ રીતે બાષ્પશીલ ઘટકોમાં રૂપાંતર પામવી જોઈએ કે આ રીતે બાષ્પશીલ ઘટકો બનવા જોઈએ અને એ બનેલા જે બાષ્પશીલ ઘટકો છે એનું વિઘટન થવું ફરજિયાત છે. વિઘટન થાય તો જ આપણને ધાતુ શુદ્ધ સ્વરૂપમાં મળી શકે છે. ક્લિયર? એટલે બાષ્પકલા અવસ્થા પદ્ધતિમાં બે શરત છે. એ શરત ધરાવતી ધાતુઓ જે છે એનું જ શુદ્ધિકરણ આપણે આ પદ્ધતિથી કરી શકીએ છીએ અને બાષ્પકલા પદ્ધતિમાં પણ પાછી બે પદ્ધતિ કે મોલ્ડ કાર્બોનિલ પદ્ધતિ અને વાન આર્કેલ પદ્ધતિ. નિકલનું શુદ્ધિકરણ મોલ્ડ કાર્બોનિલ પદ્ધતિથી થાય છે અને ઝર્કોનિયમનું જે શુદ્ધિકરણ છે એ વાન આર્કેલ પદ્ધતિથી થતું હોય છે. એના પછી લાસ્ટ પોઈન્ટ છે ક્રોમેટોગ્રાફી. કે ક્રોમેટોગ્રાફીમાં શું છે કે સમાનતાનો ગુણધર્મ ધરાવતી હોય કે વહનનો સમાનતાનો ગુણધર્મ ધરાવતી હોય એવી કાચી ધાતુઓ એવી અશુદ્ધ ધાતુઓ જે છે એનું શુદ્ધિકરણ છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિથી કરવામાં આવતું હોય છે. કે ગુણધર્મોની દ્રષ્ટિએ એ કેવા છે? સમાન છે. અને ક્રોમેટોગ્રાફીનો આખો ટોપિક છે એ આપણે 11th માં ભણ્યા છે કે જુદા જુદા ટાઈપની ક્રોમેટોગ્રાફી હોય છે કે સમ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવે છે, પેપર ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ક્રોમેટોગ્રાફીમાં કેવું હોય કે અશુદ્ધિ અને ધાતુ એની જે લાક્ષણિકતા છે એમાં બહુ વધારે પડતી સામ્યતા હોય, એના ગુણધર્મો છે એ બહુ નજીકના હોય. એવી જે ધાતુઓ છે એ ધાતુઓનું શુદ્ધિકરણ છે એ આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિથી કરી શકીએ છીએ. કે સ્તંભ ક્રોમેટોગ્રાફી પદ્ધતિમાં જે ધાતુ છે એ ધાતુના ડ્રોપ લઈ આપણે એમ કે એને સ્તંભ ઉપર મૂકવામાં આવે છે અને પછી એને ક્રોમેટોગ્રાફીના દ્રાવણમાં રાખવામાં આવતું હોય છે અને પછી જે શુદ્ધ ધાતુ છે એ ધીરે ધીરે ઉપર જતી હોય છે અને અશુદ્ધિ છે એ નીચે રહેતી હોય છે. પણ એની લાક્ષણિકતા બહુ નજીકની હોય એવી ધાતુઓના શુદ્ધિકરણ માટે આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા જે આપણે બોર્ડ એક્ઝામમાં જે ટોપિક પૂછાવાના છે એટલા ટોપિકની ચર્ચા આપણે કરી. હવે બાકીના જે ટોપિક છે કે ધાતુ કર્મવિધિમાં ઉષ્માગતિશાસ્ત્રનો શું ઉપયોગ છે, પછી વિદ્યુત વિભાજન પદ્ધતિ છે એ કેવી રીતે ઉપયોગી છે, ધાતુના જે ઉપયોગો કયા છે, એ બધા જે ટોપિક છે એની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.